હવે બનાસકાંઠામાં મેઘરાજાની જોરદાર બેટિંગ છે ત્યારે મોડી રાતથી જ જિલ્લાના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ છે। ધાનેરામાં પણ ભારે વરસાદ બાદ હવે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। ધાનેરાની મુખ્ય બજારોમાં નદીના વહેણ વહી રહ્યા છે। તસવીરો પણ તમે જોઈ શકો છો। ધાનેરા પાલિકા સામે જ પાણી ભરાઈ ગયા છે। ધાનેરાના બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં હવે મુશ્કેલી પડી છે। રોજિંદા નોકરિયાત વર્ગ વેપારી વર્ગને પણ ભારે હાલાકી પડી છે। બજારમાં પાણી છે, સવારે દુકાનો પણ ન ખોલી શક્યા વેપારીઓ, કારણ કે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। વેપારીઓ હવે અટવાયા છે, નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા છે। આ તરફ ધાનેરા ડીસા રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, કારણ કે ધાનેરામાં 2 જ કલાકમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તમને જો દેખાઈ રહ્યું છે, બહુ પાણી ભરાયેલું છે। જેટલું પાણીનો કંઈ નિકાલ નહીં થાય તાત્કાલિક ધોરણે અને બહુ વરસાદ પડશે તો મુશ્કેલી 2017 જેવી થઈ શકે। પાણીનો કોઈ નિકાલ નથી હજી તક, અને દુકાનો વેપાર બધા બંધ પડ્યા છે। કોઈ વહીવટી તંત્ર હજી તક કોઈ આવ્યું નથી। બનાસકાંઠા જિલ્લાના હાલ બેહાલ અત્યારે જોવા મળી રહ્યા છે। વહેલી સવારે 3 કલાકે વરસાદ ચાલુ થયો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે આ દ્રશ્યો છે ધાનેરાના મુખ્ય બજારના, કે જ્યાં સામે ધાનેરા નગરપાલિકા આવેલી છે અને આ મુખ્ય બજાર છે, આ જૂના બસ સ્ટેન્ડનો વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા છે અને પાણી ભરવાના લીધે હાલ અત્યારે લોકોના બેહાલ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાનું જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે। દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને પાણી ભરાવાના લીધે લોકોના જે હાલ છે તે બેહાલ અત્યારે જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો પાલનપુર અને દાંતીવાડામાં 6 ઇંચ, જ્યારે ધાનેરામાં 2 ઇંચ, જ્યારે ડીસામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાના લીધે નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, તે ઉપરાંત રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આમ બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેના લીધે જનજીવન પ્રભાવિત થયું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના ધાનેરા શહેર તો તરબોળ થયું છે। ભારે વરસાદ બાદ હવે સરકારી કચેરીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। મારી સાથે વધુ માહિતી સાથે કિશોર તુવર જોડાયા છે, સંવાદદાતા બનાસકાંઠાથી। કિશોર, સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પાણી જોઈ શકાય છે, તો કઈ રીતે આજે સરકારી કચેરીઓમાં કામ થશે? જી કિશોર। ચોક્કસથી પંકજ, જે છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેને લઈને સરકારી કચેરીઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે। આ દ્રશ્યો છે ધાનેરાના સરકારી કચેરીઓના, કે આ સામે જનસેવા કેન્દ્ર આવેલું છે ત્યાં ઢીંચણસમાં પાણી જે ભરાઈ ગયા છે તેના લીધે હવે સરકારી કચેરીઓમાં આજે જે કામકાજ અર્થે આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી શકે છે। જે રીતે બજારોની અંદર પાણી ભરાયા છે તે જ રીતે હવે સરકારી કચેરીઓની અંદર પણ પાણી ભરાઈ જતા જે લોકોને છે હજી હાલાકીનો સામનો કરવો પડી શકે છે। આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં સરકારી કચેરીઓમાંના જે ગ્રાઉન્ડ છે તે પાણીમાં અત્યારે ગરકાવ જોવા મળી રહ્યું છે। અહીંયા જે તમામ ધાનેરાની સરકારી કચેરીઓ આવેલી છે, ધાનેરા તાલુકા પંચાયત હોય, ધાનેરા મામલતદાર કચેરી હોય, ધાનેરા SDM કચેરી હોય, ધાનેરા જનસેવા કેન્દ્ર હોય કે પાણી પુરવઠા હોય, જે તમામ જે કચેરીઓ અહીંયા આવેલી છે। આ બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે આ ધાનેરાની જે સરકારી કચેરીઓમાં પ્રવેશવાનો જે રસ્તો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રોડથી લઈને સરકારી કચેરીઓમાં જે પ્રવેશતો જે રસ્તાઓ છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળતા હવે અહીંયા કઈ રીતે જે લોકો છે તે પહોંચશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। તે ઉપરાંત જી કિશોર, આભાર માહિતી આપવા માટે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। સહકારી દૂધ મંડળીઓનું યોગદાન ગુજરાતમાં સહકારી દૂધ મંડળીઓએ પશુપાલકોને નિયમિત આવકનો સ્ત્રોત પૂરો પાડ્યો છે। સહકારી સંગઠનોને સશક્ત કરવા અને શ્વેત ક્રાંતિને નવી દિશા આપવાના હેતુથી પ્રધાનમંત્રી મોદીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। आज भारत में
हम सरकार और सहकार की शक्ति को एक साथ जोड़कर भारत को विकसित बनाने में जुटे हैं। हम सहकार से समृद्धि के मंत्र पर चल रहे हैं। ग्रामीण भारत के करीब 98% हिस्से को कोऑपरेटिव्स कवर करती हैं। आज भारत में लगभग 200,000 यानी 2 लाख हाउसिंग कोऑपरेटिव सोसाइटीज है। बीते सालों में हमने कोऑपरेटिव बैंकिंग सेक्टर को भी मजबूत बनाया है। કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે અમિત શાહે સહકારી મંડળીઓનું આધુનિકીકરણ અને ડિજિટલાઇઝેશન કર્યું, જેથી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધી। हमारे प्रधानमंत्री जी ने सहकार के समृद्धि के माध्यम से देश की करोड़ों महिलाएं, लाखों गांव और किसानों की समृद्धि का रास्ता खोला। नए सहकारिता मंत्रालय की स्थापना के बाद पूरे कानूनी ढांचे का पुनर्गठन हुआ है और श्वेत क्रांति 2 और ब्लू क्रांति की शुरुआत भी हुई है, जिसमें सहकारिता का रोल एक प्रकार से बड़ा महत्वपूर्ण है। गुजरात आज विश्व नेता वडाप्रधान श्री नरेन्द्रभाई અને કર્મઠ ગૃહમંત્રી તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રસરીય રાજ્ય બન્યું છે। સહકારિતાને પ્રોત્સાહન મળે અને સહકારથી સમૃદ્ધિ સાકાર થાય તે માટે પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓ પેક્સને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે। શ્વેત ક્રાંતિના પ્રમુખ કેન્દ્રથી વિશ્વવિખ્યાત આણંદ જિલ્લાના પશુપાલકો સહકારી માળખાથી આર્થિક અને સામાજિક રીતે સશક્ત થયા છે। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પશુપાલન કરી આર્થિક રીતે પણ સક્ષમ થયા છે। સરકારે પણ મને એટલી જ સહાય અને અંદર આપેલી છે, જેમ કે મને ગોડાઉન બનાવવા માટે લોન આપેલી છે, મારા પશુ લાવવા માટે મને જે લોન આપી છે એમાં મને વ્યાજ સહાય આપેલી છે। આના લીધે હું સરકારને બહુ મોટો આભારી છું। બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી દ્વારા દરેક ગામમાં દૂધ મંડળીઓ બનાવવામાં આવી છે અને આ દૂધ મંડળીઓમાં પશુપાલકો પોતાનું દૂધ ભરાવે છે અને 15 દિવસે તેમને પગાર આપવામાં આવે છે। સહકારી મંડળીઓના કારણે પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું આવતા સરકારનો આભાર માની રહ્યા છે। જ્યારે આ ડેરીનો વિકાસ જો ડેરી ચાલુ થઈ ગામડાની અંદર ત્યારથી મોડી અને આજ દિવસ સુધી જેમ જેમ એમનો વિકાસ થયો એમ પશુ વધારે ગયા અને ડેરીની અંદર એકદમ બહુ ફાયદો થવા ચાલુ થયો। ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે આ દૂધ ઉપર 15 દિવસથી 10-15 હજાર રૂપિયા એને આવક મળે। સ્ટાર્ટિંગમાં અમારી જોડે માંડ 2-3 ગાયો અને એકાદ જ ભેંસ હતી। અત્યારે અમારી જોડે ટોટલ 25 પશુઓ છે અને ડેરીના સબળ નેતૃત્વના લીધે ખેડૂત બહુ જ પ્રગતિ કરી રહ્યો છે।